તારા કરતાં ઓછા થઈ જાવ. ફૂલડું છે ને લગભગ કાલે ઉગડી જાય, પણ તોય ખાંડ તો ડેલી દેવાનું જ હોય. તો જય માતાજી મિત્રો, કેમ છે બધાય? મજામાં? તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો આવી જશે વાડીએ આપણે. ગાયને ખાણ મૂકી દીધું છે. જો કે આ ગાય દોવા તો નથી દીધી, ગાભણ છે, પણ તોય ખાણ તો ડેલી દેવાનું જ હોય. તું શું કરે, નીંદે? હે, માંડવી પાકી ગઈ પછી નીંદે? કોક દી વાડી આવે તો નીંદવા મળે. જો ખડ મોટું થઈ ગયું, ગાયને નાખી દઉં નીંદી. અહીંથી ડાયરેક્ટ સીધું અહીંયા ઓનલાઈન હો, સીધું નીંદાતું જાય, એમાં અહીંયા સીધું નખાતું જાય. કેમ બાકી આને કાંઈ નાખવાનું ન હોય. જો આને છે ને આ દાંતી છે ને અહીંયા લાંબીથી બાંધી દઈએ તો એટલામાં બધે સરી જાય. પછી પાછી બદલાવી નાખીએ, બીજે બાંધી દઈએ, પાછી બધી સરી જાય. બહુ એને નિરણ એ રીતનું નાખવાનું હોય. પછી ઘરે જઈએ તો નિરણ નાખતા જાય ને વયા જાય. આ ડ્રેગન ફ્રૂટ ઓલું છે, ફણસ છે. ફણસ છે ને, ફણસ જો ચોખ્ખું થઈ ગયું. આ બાજુમાં બીજું વાવી દીધું. એક તો હતું પણ બીજો એક રોપડો ઘરે ઉગ્યો ને, એ પણ બાજુમાં વાવી દીધો. ચોખ્ખું કરીને ખાતર નાખી દેવું હોય ને. ડ્રેગન ફ્રૂટ પાછા જો કેવા આવ્યા. જો આ ડ્રેગન ફ્રૂટ છે ને, એમાં ડ્રેગન ફ્રૂટ જો આવ્યા. આનું ફૂલડું છે ને લગભગ કાલે ઉગડી જાય. કાલે બહુ મોટું ફૂલડું ઉગડે. જો આનું ઉગડીને બંધ કરમાઈ ગયું. જો બહુ મોટું ફૂલડું ઉગડે આનું. આ બીજું પણ છે. બસ 3 જ છે, બીજા બધા તો વયા ગયા, ખરી ગયા આવ્યા. ફલમું કવડી થઈ ગયા. આપણે આંબા વાવ્યા હતા. આપણે આંબા ગયા વર્ષે વાવ્યા હતા, એમાં કોળ આવી ગયું. જો નવી. જો તારા કરતાં ઓછા થઈ જાવ. ઓલો તો તારા કરતાં મારા કરતાં ઊંચો છે. જો આ છે ને કેટલો મોટો થઈ ગયો. આ પણ મોટો થઈ ગયો. આને છે ને અહીંયા પેલા ઓલું ભૂંડું ખોલી ગયું હતું, ખબર છે તને? ભૂંડું આવે ને, અહીં થળિયું વાવીને તેને એમ કે ખાવાનું ડાયટું હતી, ખોલી ગયું. હા, એ હુર. કોના જેવું? તમારા જેવું. તારા જેવું છે ને. મોટી બધી ગયા વર્ષે જ આવી હતી. બધા પેલા આમાં કેરીઓ આવી છે. ગયા વર્ષે તેમાં એક આવી હતી, ખબર છે? એક મોર આવ્યો હતો આમાં. મોર કહેવાય કે શું કહેવાય? મોરસ કહેવાય. અત્યારે આમાં મોર આવે. ચોમાસું છે તો કેટલા બધા આવ્યા. જો બોર આવી છે કે નહીં આમાં કોમેન્ટમાં કહેજો ને. અત્યારે મોર આવ્યા. અત્યારે સિઝન થોડી હોય આની મોરની. બહુડી છે. બધી આખી બહુડીમાં આવી ગયા. આ સીતાફળ છે, જો પાકેલું મેલું. જો ડાયરેક્ટ ઝાડવેથી તોડી લીધું. આ ખાવાની જેટલી મજા આવે. લીધા કરો મજા. હાલો તો હવે માલે નિરણ નાખી દઈએ. તો આમાં મગફળી જો પાકી ગઈ છે. હવે પાકીને કમ્પ્લીટ થઈ ગઈ, પણ વરસાદની સિસ્ટમ છે ને, વહી જાય ને વરસાદની સિસ્ટમ, પછી હમણાં 2-4 દી ગાડી ઉપાડી લેવાની છે. ડાળ ઉપાડજો. એમ તો તૂટી જાય, 2 બાજુથી લેવાનું છે. ફાલ કેટલો છે? આવો ફાલ છે. બહુ નથી, થોડોક છે. હવે પાકી ગઈ છે. હવે વરસાદની સિસ્ટમ વહી જાય પછી ઉપાડી લેવાની છે આપણે. રાપ હાલશે ટ્રેક્ટરની, તો રાપ ને ખેંચવી પડશે. તો આ બધા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને અમારી ચેનલના અવનવા વિડીયો જોવા મળી રહે.
તમને હસાવતા રહી, મનોરંજન કરાવતા રહી ને અમારા રોજિંદા જિંદગીની તમને અપડેટ આપતા રહી. ગાયનું અમારે નામ છે મોરલી. મોરલી હાટું નિરણ માટે. ના હાંડિયા હાટું વાટું ગા હાટું નથી વાટતા. હાંડિયો પાડ્યો મેં. ઊંટ ઊંટ. અમારે ગાયનું નામ મોરલી છે. હેઠો જો કવડો કવડો થઈ ગયો. વટાતું નથી કા. નિરણ વઢાઈ ગઈ છે અને લઈને જાય છે ગાયને નાખવા. તો અહીંયા વાડીનું કામ અત્યારે તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ઘરે જઈ ને વાગી ગયા છે. હવે ઘરે જાવું ત્યાં રસોઈ બનાવી છે, પછી તો એ ખાવા મળશે. બરાબર, હાલો બધા ઘેર જઈએ. હવે તો આજે ઘરે વહી આવ્યા છીએ આપણે ને આવ્યા તો જોયું તો ગણપતિ દાદા વિસર્જન માટે જાય છે. તો આ રીતના અમારા ગામના ગણપતિ બાપા હતા એ વિસર્જનમાં અત્યારે શોભાયાત્રા કાઢી છે વિસર્જન માટેની. ચાલુમાં પ્રસાદી આપે છે બધાને. તો અમારે ધાર્મિક ભાઈ પ્રસાદી લઈને આવી જશે અને ભણીને આવી જશે. શું લાવ્યો પ્રસાદીમાં? હે, ચોકલેટ ને ગુંદી ગાંઠિયા લાવ્યા છે. બરાબર, આ તો બે હાથમાં લઈ આવી. જો તો એક ઉરુનું છે, એક મારું છે. તો ઘરે આવી જા ને હવે રસોઈ બને એટલે જમી લઈએ. તો મળીએ હવે નવા બ્લોકમાં. આજનો બ્લોક અહીંયા પૂરો કરીએ આપણે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો. તો જય માતાજી.